ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। INIFD ગુરુકુલ અમદાવાદે સર્જનાત્મકતા અને નવીનતાના 26 ગૌરવશાળી વર્ષોની ઉજવણી કરી। પ્રતિભા અને સર્જનાત્મકતાથી સજ્જ એક દિવસીય ઉત્સવ સાથે ગૌરવભેર ઉજવી। આ પ્રસંગે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને શુભેચ્છકો એકત્ર થયા અને ભવિષ્યના ડિઝાઇનર્સને ઘડવાના 2 દાયકાથી વધુ સમયને યાદગાર બનાવ્યો। આ ઉજવણીનો મુખ્ય આકર્ષણ પ્રથમ વર્ષના ફેશન એના વિદ્યાર્થીઓનું અનોખું ફેશન શો હતું, જેમાં તેમણે કન્ફેક્શનરી થીમ પરથી પ્રેરિત થઈને નોન-ટેક્સટાઇલ કાપડ વગરની સામગ્રી વડે સર્જનાત્મક પરિધાન બનાવ્યા। કલ્પનાશક્તિ અને કારીગરીનું સુંદર મિશ્રણ રજૂ થયું। આ સાથે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ તેમના 2 વર્ષના અભ્યાસ દરમિયાન વિકસાવેલા સુંદર વસ્ત્રોની ક્યુરેટેડ કલેક્શન રેમ્પ વોક દ્વારા રજૂ કરી, જે તેમની સફર, કુશળતા અને ડિઝાઇન પ્રત્યેનો જુસ્સો દર્શાવતા હતા। દિવસ દરમિયાન નૃત્ય પ્રસ્તુતિઓ, વિવિધ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેનાથી ઉર્જા, આનંદ અને પ્રેરણાનો માહોલ સર્જાયો। આ પ્રસંગે માત્ર સંસ્થાની 26 વર્ષની વારસાગાથાની ઉજવણી જ નહોતી, પરંતુ અમદાવાદમાં ફેશન એજ્યુકેશનને નવી ઓળખ અને સર્જનાત્મક પ્રતિભાના વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરવામાં આવી। 26 વર્ષના ઉત્કૃષ્ટ યાત્રા સાથે, INIFD ગુરુકુલ અમદાવાદ આજે પણ ડિઝાઇન શિક્ષણના પાયોનિયર તરીકે અડગ છે। વિદ્યાર્થીઓને મોટા સપના જોવાની અને મર્યાદા વગર સર્જન કરવાની પ્રેરણા આપે છે। ફર્સ્ટ યર બેચ ગૌરવપૂર્વક પોતાનો પ્રથમ પ્રોજેક્ટ રજૂ કરે છે, જેમાં ડિઝાઇનમાં ઉપલબ્ધ અને ફરી ઉપયોગ કરી શકાય તેવી સામગ્રીનો સર્જનાત્મક ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે। અમારી ઇન્ટિરિયર એની ફાઉન્ડેશન બેચમાં, અમે ડિઝાઇનના અનેક મૂળભૂત તત્વો શીખ્યા, જેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત હતી વિવિંગ ટેકનિક, ખાસ કરીને ઇન્ટરલોકિંગ, અને વિવિધ સામગ્રી સાથે વિવિંગ કરવું। આ શીખણથી પ્રેરાઈને, અમે અમારા પ્રોજેક્ટ માટે પેપર વિવિંગની કલ્પના પસંદ કરી, કારણ કે તે બહુમુખીતા અને ટકાઉપણું બંને દર્શાવે છે। બેકડ્રોપ માટે અમે દોરાનો ઉપયોગ કર્યો જેથી તેને ફેશન ઇવેન્ટના થીમ સાથે જોડાઈ શકે, અને એક સરળ ઇન્ટિરિયર એલિમેન્ટને ફેશન અને સ્પેસ વચ્ચેનો દૃશ્યાત્મક સંબંધ આપ્યો। આ વિચાર એ હતો કે પરંપરાગત વિવિંગ ટેકનિકને ઇન્ટિરિયર ડિઝાઇન અભિગમ સાથે જોડીને બતાવવું કે કેવી રીતે સામાન્ય સામગ્રી પણ પ્રભાવશાળી ડિઝાઇન સર્જી શકે છે। આ પ્રોજેક્ટ અમારા માટે વિશેષ છે, કારણ કે તે અમારી ડિઝાઇન વિદ્યાર્થી તરીકેની પ્રથમ સફર દર્શાવે છે શીખવું, પ્રયોગ કરવો અને આપણા પોતાના હાથે વિચારો રજૂ કરવો। मेरा नाम भंसाली है। मैं INIFD गुरुकुल अहमदाबाद में मैनेजिंग डायरेक्टर हूँ। आज INIFD गुरुकुल अहमदाबाद अपनी 26वीं वर्षगांठ मना रहा है। इन 26 साल के पीरियड में बहुत ज़्यादा काफ़ी बहुत अवार्ड्स एंड एवरीथिंग जो भी है स्टूडेंट्स के पर्टिकुलर क्रिएशंस की वजह से जो स्टूडेंट्स को सक्सेस मिली है, उसका हमको बहुत ज़्यादा खुशी है। और इतने टैलेंटेड स्टूडेंट्स हैं जो कि पूरे वर्ल्ड में अभी कम से कम 1000 बच्चे तो US, UK, कनाडा, ऑस्ट्रेलिया में सेटल्ड है इस 25 साल के पास आउट्स में। और हर जगह पे जहाँ पे भी वो जा रहे हैं, वो हर जगह पे वो अपनी एक छाप छोड़ के जा रहे हैं। तो वी आर वेरी हैप्पी टू सेलिब्रेट दिस 26 ईयर एंड वी होप टू कंटिन्यू इट फॉर मच बेटर स्टूडेंट इम्प्रूवमेंट। हम लोग 3rd ईयर के स्टूडेंट्स हैं। मैं सेल्फ काव्या, और हम सब ने नेमिशी मैम, रूपल मैम और कृपाली मैम के गारमेंट्स डिज़ाइन किए हैं। तीनों मैम ने हमें बहुत सपोर्ट किया। हम सब ने अलग अलग मटेरियल सोर्स करके ये 2 या 3 महीने में ये गारमेंट्स रेडी किए हैं। हैंड एम्ब्रॉयडर्ड, हैंड पेंटेड एंड सारी कस्टम डिज़ाइंस हमने ही बनाए हैं, और मैम का बहुत सपोर्ट रहा है, तीनों मैम का।